નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 17 ઓગસ્ટ 2024 આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં અત્યારે આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, તેમજ આગામી સમયમાં જે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવવાની છે તેમજ અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમ આવવાની છે, બંને સિસ્ટમોના કારણે ક્યારે ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અત્યારે કયું નક્ષત્ર આજે બેસી ગયું તેની પણ વાત કરીશું, તેનું મહત્વ પણ જાણીશું। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા આપણે વાત કરીએ તો આજે નક્ષત્ર મઘા નક્ષત્ર ગઈકાલથી બેસી ગયું છે સાંજના સમયે। તો મઘા નક્ષત્રમાં સારામાં સારા વરસાદના સંજોગો આ વર્ષે દેખાઈ રહ્યા છે, કારણ કે શિયાળના વાહન સાથે મઘા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે, એટલે સારો વરસાદ પડી શકશે। તેનું વાહન શિયાળ છે, જેના કારણે ગુજરાતની અંદર સારામાં સારા અને આખા દેશની અંદર મઘા નક્ષત્રમાં સારો વરસાદ પડશે। મઘા નક્ષત્રનું જે પાણી છે તે ખેતી પાકો માટે એટલું મહત્વનું છે કે તેનો વૃદ્ધિ વિકાસ ઝડપી થાય, અને જો મઘા નક્ષત્રમાં વરસાદ થાય તે વર્ષે ખેડૂતોને પાક ઉત્પાદનમાં મોટો વધારો થતો હોય છે। તેમજ આ પાણી પીવાલાયક આયુર્વેદિક દર્શક પાણી છે, કારણ કે તે પાણીનો ઉપયોગ કરવાથી ઘણા બધા રોગો પણ આપણને મટી શકે છે, અને આ પાણીનો સંગ્રહ ઘણા બધા લોકો કરી લે છે અને આખું વર્ષ પીવા માટે તે વાપરે છે। તો આ રીતે મઘા નક્ષત્રનું ઘણું મહત્વ છે। હવે આપણે જોઈએ કે મઘા નક્ષત્રમાં વરસાદ ક્યારે થશે, મોટો રાઉન્ડ ક્યારે આવશે તેની વાત કરીએ તે પહેલા અત્યારે આજે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ। હવે આપણે અત્યારની વાત કરીએ તો અત્યારે અમદાવાદ આજુબાજુ અને ઉત્તર ગુજરાતના 2-3 વિસ્તારો છે, જેમાં સામાન્ય ઝાપટા આબુ રોડ છે, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, ડુંગરપુર, અમદાવાદ આજુબાજુ જોવા મળશે। હવે આજે બપોરની વાત કરીએ તો બપોરના સમયે રેડા ઝાપટાનું પ્રમાણ વધશે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે અત્યારે હાલ જોધપુરથી પાકિસ્તાન તરફ અત્યારે આ રીતે જોવા મળે છે, તો આ જે સિસ્ટમ છે તેના કારણે ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। સામાન્ય વરસાદ કચ્છના વિસ્તારોમાં પણ લખપત, ખાવડા, નલિયા, ભુજ, ગાંધીધામ ને રાપર, માંડવીમાં જોવા મળશે, ઝાપટા છે। તેમજ મોરબી સાઈડના વિસ્તારો, જામનગરના કોઈ વિસ્તારો, દેવભૂમિ દ્વારકા, ભાણવડ, પોરબંદર, ગોંડલ, અમરેલી, જૂનાગઢ આ જે વિસ્તારો છે, રાજુલા છે, મહુવા છે, તેમાં સામાન્ય ઝાપટા ક્યાંક ક્યાંક આપણને જોવા મળશે। તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ, થરાદ, રાધનપુર, આબુ રોડ, પાલનપુર, ખેડબ્રહ્મા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં ઝાપટા જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય ઝાપટા આપણને વલસાડ આજુબાજુ જોવા મળશે। સાંજના 5 વાગ્યાની વાત કરીએ તો તેમાં પણ ખાવડા, નલિયા અને ગાંધીધામમાં ઝાપટા રૂપી વરસાદ પડશે। તો જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીમાં પણ સામાન્ય હળવા ઝાપટા ચાલુ રહેશે। આગામી 18 તારીખની વાત કરીએ તો તેમાં પણ ગુજરાતના જે છૂટા છવાયા વિસ્તારો છે, જેમાં સામાન્ય હળવા ઝાપટા સિવાય વરસાદની શક્યતા નથી। 17, 18, 19 તારીખની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા ઝાપટા સિવાય વરાપનો માહોલ જોવા મળશે। બાકી 20 તારીખની વાત કરીએ તેમાં પણ સામાન્ય ઝાપટા, અને 21 તારીખથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે। ખેડબ્રહ્મા, ડુંગરપુર, લુણાવાડા, બાંસવાડા આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ ભરૂચ, રાજપીપળા, સુરત અને તાપીના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે। હવે આપણે વાત કરીએ 22 તારીખની, તો અરબી સમુદ્રની જે સિસ્ટમ છે આપ જોઈ શકો, સિસ્ટમ 19 તારીખ આજુબાજુ અહીં ડેવલપ થશે। આ સિસ્ટમ આગળ વધી 22-23 તારીખમાં તે મુંબઈ નજીક પહોંચી જશે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અસર કરશે। જીએફએસ મોડેલ અનુસાર તેની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જસદણ, ગોંડલ, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથના વિસ્તારો અને સુરેન્દ્રનગરના વિસ્તારો, મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ તેમજ વડોદરા, છોટાઉદેપુર, અમોદ, ભરૂચ, રાજપીપળા આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા, રાધનપુર, આબુ રોડ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। તો જોઈએ આગામી 23 તારીખની અપડેટ, જેમાં 23 તારીખમાં પણ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે, અને મધ્ય ગુજરાતમાં પણ
વરસાદ પડશે। 24 તારીખની વાત કરીએ તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે પણ ગુજરાત તરફ આવશે અને અરબી સમુદ્રની સિસ્ટમ પણ ગુજરાત ઉપર સક્રિય છે, જેના કારણે ગુજરાતના જે મોટા ભાગના વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદની સંભાવના છે તે વિસ્તારોની વાત કરીએ તો વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર, મહેસાણા આજુબાજુના વિસ્તારો, કપડવંજ, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે। આગામી 25 તારીખની વાત કરીએ તો તેમાં પણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ કોઈ વિસ્તારોમાં જોવા મળશે। બંગાળની ખાડીની સિસ્ટમ તેમજ અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થશે। 24, 25, 26, 27 તારીખમાં ભારે વરસાદની શક્યતાઓ મઘા નક્ષત્રમાં ગુજરાતમાં રહેલી છે। આજની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં 39 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 34, દક્ષિણ ગુજરાતમાં 33, 18 તારીખની વાત કરીએ આવતીકાલની તો સૌરાષ્ટ્રમાં 32, કચ્છની અંદર 37 કિલોમીટર પ્રતિ કલાક, 19, 20 તારીખની અંદર પણ પવનની ઝડપ 35 થી 40ની જોવા મળશે। 21, 22 તારીખમાં પવનની ઝડપ વચ્ચે કચ્છમાં 45, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 39, 23 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 44, કચ્છની અંદર 45, દક્ષિણ ગુજરાતમાં 43, 24 તારીખમાં પણ પવનની ઝડપ દક્ષિણ ગુજરાતમાં 49, સૌરાષ્ટ્રમાં 43 અને કચ્છની અંદર 45 કિલોમીટર પ્રતિ કલાક। 26 તારીખમાં 50 જેવી કચ્છમાં, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં 46, 26 તારીખમાં ઓલ ઓવર ગુજરાતની અંદર સિસ્ટમ સક્રિય છે, જેના કારણે 47 થી 48 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલી છે। તો આ રીતે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। અત્યારે ખેડૂતોને વરસાદની ચિંતા થશે તેવા સંજોગો અત્યારે ઊભા થશે 2 થી 3 દિવસ, ત્યાર પછી સારો વરસાદ સંકેતો આપી રહ્યો છે અને ગુજરાતની અંદર આ રીતે વરસાદ પડશે। સપ્ટેમ્બરમાં પણ વરસાદની આગાહી છે। તો આ રીતે ઓગસ્ટ, સપ્ટેમ્બરની અંદર ભરપૂર વરસાદના દિવસો હવે બાકી છે। તો હવે આપણે વાત કરીએ 850 SPA ઉપર જે અત્યારની સ્થિતિ શું આપણને જોવા મળે છે તો અત્યારે પાકિસ્તાન, રાજસ્થાન ઉપર અત્યારે જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેની અસરના કારણે કચ્છ અને દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો બંગાળની ખાડીમાં પણ અત્યારે મજબૂતમાં મજબૂત સિસ્ટમ અહીં બની ચૂકી છે। આ સિસ્ટમ આગળ વધશે આગામી સમયમાં અને ગુજરાત સુધી પહોંચી અને ગુજરાતની અંદર તબાહી મચાવી શકે છે। તો જોઈએ ખાસ અપડેટ આગામી સિસ્ટમ ક્યારે ગુજરાતમાં આવશે તો આગામી 19 તારીખની વાત કરીએ આપણે તો 19 તારીખની અંદર બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે પણ તેની મૂળ સ્થિતિમાંથી થોડી ઘણી આગળ આવશે અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બનવાની છે તે અહીં બનવાની છે। તેની ગતિ ગુજરાત તરફની હશે અને ગુજરાતમાં વરસાદની સંભાવના આગામી 25 તારીખ આજુબાજુ રહેલી છે। ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે તેવી અપડેટ અત્યારે આપણને મળી રહી છે બંને સિસ્ટમો, કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ, અરબી સમુદ્રની સિસ્ટમ બંને સિસ્ટમો ભેગી થઈ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। હવે આપણે જોઈએ ECMWF મોડેલ મુજબની સ્થિતિ જે 850 SPA ઉપરની છે, જેમાં ખાસ કરીને સાયક્લોનિક સર્ક્યુલેશન ન બનવાના કારણે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે તે ઝડપી આગળ વધશે। જો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાન આજુબાજુ અથવા અરબી સમુદ્રમાં બને તો સ્થિતિમાં થોડા ઘણા ફેરફારો થઈ શકે। બાકી અત્યારે હાલ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે આગામી 25-26 તારીખની અંદર ગુજરાત ઉપર સક્રિય થશે અને ભારેથી અતિ ભારે વરસાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં જોવા મળશે। તો અરબી સમુદ્રની સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાગ ભજવશે। તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 7:30 વાગ્યાના હવામાન સમાચાર। ફરી વખત મળીએ નવી અપડેટમાં। જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।